23 બારડોલી લોકસભા બેઠક અનામત બેઠક છે, જેમાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ 2 લાખથી વધુ મતોથી જંગી વિજય પ્રાપ્ત કર્યો હતો। ત્યારબાદ ચેનલ સાથેની વિશેષ વાતચીતમાં એમણે મોદીજી સાથે સી.આર. પાટીલ અને કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર વ્યક્ત કરતા શું કહ્યું, આવો સાંભળીએ। 23 બારડોલી લોકસભા પરથી ભારતીય જનતા પાર્ટી 23 બારડોલી લોકસભા પરથી ફરી એકવાર પોતાના સિટિંગ સાંસદ પ્રભુભાઈ વસાવા પર વિશ્વાસ મૂકી એમને ફરી એકવાર પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, જેની સામે કોંગ્રેસે નવો ચહેરો એવા સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા હતા। પરંતુ પોતાની સારી છબી અને મોદીજીના કાર્યો થકી પ્રભુભાઈ વસાવા 23 બારડોલી લોકસભા પરથી વિજયની હેટ્રિક લગાવવામાં સફળ રહ્યા હતા। સાથે તેમણે વિજય થયા બાદ ચેનલ સાથે કરવામાં આવેલ વાતચીતમાં જાહેર જનતાની સાથે નરેન્દ્ર મોદીજી, સી.આર. પાટીલ અને પોતાના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ એમણે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં પોતાના મત વિસ્તારમાં યુવાઓ આગળ વધી શકે તે માટે નવી લાઇબ્રેરી બનાવવાનો, સાથે જ થોડા ઘણા પાણીમાં પણ ડૂબી જવાથી લોકોની મૃત્યુ થતી હોવાથી દરેક તાલુકા મથકે સ્વિમિંગ પુલ બનાવવા, સાથે જ નાગરિકો માટે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા પર ભાર આપવા અંગે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી। ભાજપ આ વખતે પણ આ બેઠક જીત્યું છે અને આવતી વખતે પણ જીતશે જેવો પણ એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પોતાને જંગી વિજય અપાવવા બદલ તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। અંતે એમણે મીડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને ચેનલ વતી પણ એમણે જીત બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। જે આજ રોજ જે લોકસભા બેઠક પર 23 બારડોલી લોકસભાનું જે પરિણામ આવ્યું છે અંગે આપ શું કહેશો? 23 બારડોલી લોકસભાના ત્રીજી વખતના સાંસદ તરીકે મારી લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનોએ ભારતીય જનતા પાર્ટી તરફે અને મારા માટે જે મતદાન કરી મને વિજેતા બનાવવા તરફ સ્પષ્ટ પરિણામ આજે દેખાય એવી પરિસ્થિતિ કરી આપી છે, તેના માટે સૌનો આભાર માનું છું। અને આ જીત માટે મારા ભારતીય જનતા પાર્ટીના પ્રાણવાયુ સમાન કાર્યકર્તા એ જ ખરા પાર્ટીના ચાલક બળ છે, ત્યારે તેમણે જે રીતે મહેનત કરી છે એનું આજે આ પરિણામ દેખાઈ રહ્યું છે। અને અમારે રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ આદરણીય સી.આર. પાટીલ સાહેબ અને મોદી સાહેબના માર્ગદર્શનમાં જે રીતે આ ચૂંટણી લડાઈ અને એનો અગાઉની 2 લોકસભાના રિઝલ્ટ કરતાં આ વખતે એમાં સારો એવો વધારો મને દેખાઈ રહ્યો છે, જેના માટે કાર્યકર્તાઓને આભાર માનું। આ એક રિઝર્વ સીટ છે અને જ્યારે તમે આ સીટ પરથી સતત જીતી રહ્યા છો ત્રીજી વાર, ત્યારે આ વિસ્તાર માટે શું વિશેષ પ્લાનિંગ છે તમારું? જે સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે કાર્યકર્તાઓ કે અહીંના આગેવાનો જે રજૂઆત કરતા હોય છે એ કામો અમે કરતા આવ્યા છે અને આગામી દિવસોમાં પણ કરતા રહીશું। પણ મને એક વિશેષ દેખાય છે કે રૂરલ વિસ્તારમાં લેખન વાંચન માટે, સ્ટડી માટે લાઇબ્રેરીની વધારે સગવડ કરવાની જરૂરિયાત દેખાય છે। અને મને બીજું એક દેખાય છે કે ન જેવા પાણીમાં કોઈ પણ નાગરિક હોય, બાળકો હોય, પોતાનો સેલ્ફ બચાવ નથી કરી શકતા, ત્યારે આપણા બધાની એક ફરજ બને કે સ્વિમિંગ અને કોમ્યુનિટી લેવલના સ્વિમિંગ પુલ બને અને પ્રાઇમરી લેવલથી જ વિદ્યાર્થીઓને સ્વિમિંગ શીખવાડવામાં આવે અને એક્સરસાઇઝની રીતે પણ બેસ્ટ એક્સરસાઇઝ, ત્યારે આ 2 વસ્તુ પર મારે ફોકસ કરવાની મારી પોતાની તમન્ના છે અને એ દિશામાં આગળ વધવા માટે પ્રયત્નો કરીશ। પ્રજાને શું કહેશો છેલ્લે? મેં વાત કરી એ પ્રમાણે લોકસભાની ચૂંટણી ક્યારે પણ ઉમેદવાર ક્યારે એકલો લડી શકતો નથી, એકલો જીતી શકતો નથી। આ ત્રીજી વખતની બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે હેટ્રિક આજે મળવા જઈ રહી છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું આનો શ્રેય આપીશ। આપને પણ આજ રોજ 23 બારડોલી લોકસભા બેઠકની મતગણતરી અહીં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે પૂર્ણતાના આરે આવી ગઈ છે। ટોટલ ઈવીએમના જે મત છે એ ગણાઈ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં આશરે 2,34,000 જેટલા મતોથી ભાજપાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા આગળ ચાલી રહ્યા છે। સમગ્ર દેશમાં આવેલા પરિણામો પર નજર કરીએ તો જોઈ શકાય છે કે ભાજપે જે રીતે દાવો કર્યો હતો અબકી બાર 400 પાર, એ દાવો પોકળ પુરવાર થયો છે। અને બીજી વાત કે જે ગુજરાતમાં કોંગ્રેસની જે સ્થિતિ હતી એમાં ક્યાંક ને ક્યાંક એક સીટ લઈને પણ સુધારો થયો છે। ગેનીબેન ઠાકોર જીતી ગયા છે। ગેનીબેન ઠાકોરની જીત એક વાત સ્પષ્ટ દર્શાવે છે કે જો નેતા પ્રજા સાથે કામ કરતો હોય, નેતા જો પ્રજાના કામ કરતો હોય અને નેતા જો ખરેખર જમીની નેતા હોય તો એની જીત નિશ્ચિત થાય છે। ભલે ભાજપ જીતી છે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ આ મોટી જીત કહી શકાય।
સમગ્ર દેશની વાત કરીએ તો અત્યાર સુધી જે રૂઝાનો આવી રહ્યા છે એમાં જોઈ શકાય છે કે 300 બેઠકની આસપાસ એનડીએ જીતી રહી છે, જેમાં ઉત્તર પ્રદેશમાં ખાસો એમને નુકસાન થયું છે, મહારાષ્ટ્રમાં નુકસાન થયું છે અને જોવા જઈએ તો ગુજરાતમાં પણ એક બેઠકનું નુકસાન થયું છે. પરંતુ આજની બેઠક એક વાતની સાબિતી આપે છે કે ભારતમાં ક્યાંક ને ક્યાંક લોકશાહી જીવંત છે. લોકશાહી છે એટલે જ લોકોને મત આપવાનો અધિકાર છે અને લોકોએ મત આપીને પોતાની નારાજગી કે પોતાની ખુશી જે પણ વ્યક્ત કરી એ લોકો જોઈ શકાય છે. એથી એવું કહી શકાય કે ભારતમાં લોકશાહી આજે પણ જીવંત છે. અને વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસ આજ પછી એવું નહીં કહી શકશે કે દરેક વખતે વાક ઈવીએમ મશીનનો હોય છે, કારણ કે જો ઈવીએમ મશીનથી ચૂંટણીઓ જીતી શકાઈ હોત તો આજે પણ ભાજપ જે છે એ 400ની પાર પહોંચી ગઈ હોત. એટલે 100 વાતની એક વાત આજે આપણે કહી શકીએ કે ભારતમાં લોકશાહી જીવંત હતી, છે અને હંમેશા રહેશે. હું બિંદેશ્વરી શાહ, તાપી.